કેમ છો મારા ફિનોલિયન સાવજો? આજે આપણે એક્ઝામ્પલ્સ ગણશું બધી જે ફેરાડેનો ફર્સ્ટ લો હતો, ફેરાડેનો સેકન્ડ લો હતા એના. પણ એના પહેલાં એક વસ્તુ યાદ રાખો, આગળનો કાલનો લેક્ચર છે ને એ પરફેક્ટ જોઈ લો એકવાર. પાછું તમને આવડતું નહીં તો એકવાર એટલે લેક્ચર ના જોવો તો કાંઈ વાંધો નહીં, તમારી નોટ્સ પ્રિફર કરી લો એકવાર. ઇક્વેશન ઇન્સ્ટન્ટ તમને આવડો છે, ઇન્સ્ટન્ટ ઇક્વેશન આવડે એટલે ડાયરેક્ટ તમારો આન્સર નીકળી જાય. ચલો ક્વેશ્ચન કેવી રીતે સોલ્યુશન કરું, બે મેથડથી કરાવીશ, એક ડાયરેક્ટ મેથડ અને એક લોંગ મેથડ. બે મેથડ આવડવી જોઈએ, એનું રીઝન શું હું સમજાવું તમને. ચલો સૌથી પહેલા અહીંયા જુઓ, બે મેથડ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ કે એમાં કરવાનું શું હોય, બરોબર. ચલો હવે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કઈ રીતે કરવું એ ખાસ સમજો. આમના પહેલા ફરી પાછું હું તમને કહી દઉં, આની પહેલાનો જે લેક્ચર છે એમાં બધી જ ફોર્મ્યુલા A to Z ઇન્સ્ટન્ટ તમને આવડવી જોઈએ. બે મેથડથી કરાવીશ, એક શોર્ટ મેથડ, એક લોંગ મેથડ. બે મેથડ આવડવી જરૂર છે, કારણ કે વચ્ચેથી જો કોઈ કન્સેપ્ટ પૂછી લીધો, ફેરાડે કાઢવાનું પૂછી લીધું કે XYZ, તો તમને એ વસ્તુ ખ્યાલ જ હોવી જોઈએ. તો બંને પ્રકારની મેથડ આપને ખબર હોવી જોઈએ. હું શોર્ટ અને લોંગ બંને પ્રકારની મેથડ કરાવીશ. પહેલી વસ્તુ, ચલો આ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પહેલા ડેટા લખવાના. 300 કેલ્વિન તાપમાને T બરાબર આપેલો છે આપણે 300 કેલ્વિન, 300 કેલ્વિન આપી દીધું છે આપણે. 1 બાર દબાણે P આપી દીધો છે આપણે 1 બાર દબાણ, અને CuCl2 મતલબ Cu2+ અને 2Cl- ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાઇક્લોરિન વાયુ છૂટો પડે છે. I આપી દીધો છે આપણે 2 એમ્પિયર. I કેટલો આપેલો છે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે, T બરાબર 1 કલાક. તો પહેલી વસ્તુ સાંભળજો, 1 કલાક 1 hour એને તમારે પહેલા મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવો પડશે, તો 60 મિનિટ થવાની. અને મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવા માટે યાદ રાખજો, ફરી પાછું 60 વડે ગુણવા પડશે તો સેકન્ડ થશે. અને તમને આમ તો ખ્યાલ જ હશે ભાઈ કે ટોટલ 3600 સેકન્ડ. 1 કલાક એટલે હવે ડાયરેક્ટ યાદ રાખી લેજો, 3600 સેકન્ડ થાય. 1 કલાક એટલે કેટલું થાય? 3600 સેકન્ડ થાય. બાકી તમને પૂછેલું તો કેટલું Cu અને કેટલો ડાઇક્લોરિન વાયુ છૂટો પડે, કેથોડ ઉપર કેટલો કોપર જમા થાય, એનોડ ઉપર કેટલો ડાઇક્લોરિન વાયુ છૂટો પડે. તો એના વિશે તમારે આ ક્વેશ્ચનનો આન્સર કાઢવાનો છે. 96500 કુલોમ્બ આપી દીધો. કોપરનો એટોમિક વેઇટ એટલે કે પરમાણુ ભાર આપી દીધો છે 63.5. ક્લોરિનનો પરમાણુ ભાર આપી દીધો છે. આરની કિંમત આપી દીધી છે 0.08314 અથવા તો 8.314 ગુણ્યા 10⁻2 કહી શકાય. ચલો સૌથી પહેલા હું વાત કરું કોપર માટે, Cu માટે. જોજો સમજો ખાસ, Cu માટે ડાયરેક્ટ તમને આમ તો ઇક્વેશન ખબર જ હશે. ડાયરેક્ટ ઇક્વેશન શું હોય? Cu નું વજન દળ MIT upon XF, MIT upon XF. સીધું જ તમને આના ઉપરથી દળ મળશે આનું. ચલો દળ એટલે કે વેઇટ, વજન. એમ એટલે એનો પરમાણુ ભાર કેટલો છે? 63.5. કેટલો આપેલો છે? 63.5. I તમને ખ્યાલ છે, જો કોપરમાં ક્યારેક પરમાણુ ભાર ન આપેલો હોય, કોપર એક તો યાદ રાખજો 63.5 હોય. બીજું I એમ્પિયર આપેલો છે 2, અહીંયા જોજો એમ્પિયર આપેલો છે 2. T આપેલો છે 3600 સેકન્ડ, T આપેલો છે 3600 સેકન્ડ. X એટલે એની સંયોજકતા, કોપર Cu2+, કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ હોય એમાં? 2 હોય. એક મેં લિસ્ટ લખાયેલું હતું, કોપર હોય Cu2+ તો એના માટે 2, પછી યાદ કરો ક્લોરિન હોય તો એના માટે પણ 2, ઓક્સિજન હોય તો એના માટે 4, સોડિયમ છે તો એના માટે 1, મેગ્નેશિયમ છે તો 2, એલ્યુમિનિયમ છે તો 3. તો એની સંયોજકતા ખાસ ખબર હોવી જોઈએ. F એટલે 96500, 96550. તો આનું વેઇટ તમે કેલ્ક્યુલેટ કરશો તો 2.38 ગ્રામ Cu કેથોડ પર જમા થશે. તમને ડાયરેક્ટ આનાથી આન્સર મળશે, ડાયરેક્ટ જવાબ મળી જશે. આટલા ગ્રામ કોપર કેથોડ પર જમા થશે, બરોબર. હજી એક વસ્તુ નથી કીધી, સાંભળી લો. માની લો કે તમે એમ કે આ કોષની ક્ષમતા, સમજો હું શું કહું છું, આ કોષની ક્ષમતા 90% છે, તો છેલ્લે શું કરવાનું ભાઈ ખબર છે? આ આન્સર આવે ને એને ગુણ્યા 90/100. જો તમને એવું કીધેલું હોય કે કોષની ક્ષમતા 90% છે તો ગુણ્યા 90 કરવાના, ભાગ્યા 100 કરવાના. બીજી વસ્તુ, માની લો કે તમને એમ કે આ કોષની ક્ષમતા 85% છે, તો જે આન્સર આવે એને ગુણ્યા 85/100 કરી નાખવાના, બરોબર. ચલો હજી એક વસ્તુ, આ તો મેં કોપર માટેની વાત કરેલી હતી. હજી ક્લોરિન માટે તમારે સોલ્વ કરવાનું છે. Cl2 માટે શું કરવું? તો એના માટે જો ડાયરેક્ટ એનું કદ, ક્લોરિન છે તો વાયુ માટે તો કદ શોધવાનું હોય V,
તો એના માટે ડાયરેક્ટ તમારે શું કરવાનું, મોલનું ઇક્વેશન તમને ખબર છે IT/XF, IT/XF સીધું ગુણ્યા 22.9 કરી દઉં, સીધું 22.9 કરી દેવાનું. શા માટે 22.9 આવે એ હું પછી સમજાવીશ તમને. આખું એ ડિટેલમાં બી આપણે કરશું સોલ્વ એને કેવી રીતે કરવું. પણ જો કદ શોધવું હોય તો મોલનું સૂત્ર યાદ કરો, મોલ ગુણ્યા 22.9 કરી નાખો. ક્યારે 22.8 લેવા અને ક્યારે 22.9 લેવા. જો તાપમાન તમને 300 કેલ્વિન આપેલું હોય ને, તાપમાન 300 તો 22 નહીં 24, 22 નહીં, આ તો આદર્શ વાયુ માટેનું નથી, 24.9 ની વાત હોય, 22.9 નહીં 24.9 યાદ કરો. અને કેવી રીતે આવે હું તમને સમજાવીશ. એ આંકડો તમારે ગોખવાની બી જરૂર ના પડે, તમને કન્સેપ્ટ ખબર હોય એટલે આંકડો યાદ રહી જાય. આમાં કેમ ચોખ્ખું કહી દીધું મેં 22 નહીં પણ 24 આવે, એ કેવી રીતે આવે એ સમજાવીશું તમને. પણ અત્યારે એટલું યાદ, જો તમારે એક્ઝામમાં ફટાક કરતો આન્સર કાઢવો હોય તો 24.9 વડે ગુણી નાખો ને તો આનું તમને સીધો આન્સર મળે. V I એટલે તમને ખબર છે 2 એમ્પિયર છે, T એટલે 3600 સેકન્ડ છે, X એટલે ક્લોરીન માટે 2 આવશે, F એટલે 96500 ગુણ્યા 24.9, બરાબર. અને આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 0.9353 આટલા લીટર આવશે. કારણ કે કદ લીટરમાં શા માટે? કારણ કે તમે બધું જ આ 12 છે, આનો એકમ તમે આ આર સેમાં મૂકેલો હોય તો કે 12 લીટર મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ ઇન્વર્સમાં મૂકેલો હોય. આમાં આર તો ક્યાંય દેખાતો નથી, હમણાં જ દેખાડું કેવી રીતે આર આવે. પેલા શોર્ટ ટ્રીક, ઇન શોર્ટ કે ફટાક કરતો આન્સર નીકળી જાય આનાથી. બીજી મેથડ ગઈ, આ તો ફર્સ્ટ મેથડ હતી. સેકન્ડ મેથડ શું? ઘણીવાર એવું પૂછે કે તમને આ બધું આપી લીધું હોય, મોલ પૂછી લે તો મોલનું સૂત્ર તો તમને ખબર છે IT/XF, એના ઉપરથી તો તમે મોલ શોધી લો. પણ ફેરાડે ઘણીવાર પૂછી લે કે ભાઈ ફેરાડે મેળવો એમ. એના માટે પહેલાં આ શોર્ટ મેથડ છે એ લખી લો, સીધો ફટાક કરતો આન્સર નીકળી જાય. સેકન્ડરી જો માની લો કે સમજો આમાં મારે પહેલાં આ પ્રકારનો ડેટા, બરાબર છે, આ હું થોડીક વાર કાઢી નાખું છું આ વસ્તુ. તમારે ચલો સમજો ખાસ, આમાં આ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરવું છે. સમજો ખાસ, આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરવું છે. આ ક્વેશ્ચનને સમજો ખાસ. ચલો ધ્યાન આપજો. અહીંયા ફરી પાછો એ જ ક્વેશ્ચન, આ જ ક્વેશ્ચનને આપણે સમજીએ. તમને અહીંયા આપેલો છે આ એક્ઝામ્પલ, જોજો ફરી પાછા આપણે ડેટા લખ્યાના. તમને કીધું છે તાપમાન 300 કેલ્વિન, ટી આપેલો છે 300 કેલ્વિન. લોંગ મેથડ હોય, સેકન્ડ મેથડ, લોંગ મેથડની વાત કરીએ. એક શા માટે કરાવું છું એ બી તમને હું ટેસ્ટ એક્ઝામ્પલ જે ટેસ્ટમાં પૂછીશ ને એક્ઝામ્પલ ત્યાંથી ખબર પડશે. વચ્ચેના સ્ટેપ પૂછીશ તમને, ફેરાડે પૂછી લઈશ, ઘણા બધા વચ્ચેના સ્ટેપ પૂછી લઈશ. ટી બરાબર 300 કેલ્વિન આપેલું છે, પી બરાબર 1 બાર દબાણ આપેલું છે, પછી એમ્પિયર આપી દીધો છે, આઈ બરાબર 2 એમ્પિયર આપેલો છે, સમય આપેલો છે 1 કલાક. તો 1 કલાકની તમને ડાયરેક્ટ સેકન્ડ ખબર હોવી જોઈએ, 3600 સેકન્ડ થાય. 1 કલાકની ડાયરેક્ટ 3600 સેકન્ડ આ ખબર હોવી જોઈએ. બાકીના બધા ડેટા તો તમને આપેલા છે, ગીવન જ છે આ બધા ડેટા. પહેલી વસ્તુ હું વાત કરું, યાદ રાખજો, Q = IT. ટૂંકમાં પહેલાં તમારે કુલોમ્બ કેટલો જથ્થો તમે પસાર કરો છો એ શોધી લેવાનું. તમારી પાસે એમ્પિયર છે 2 અને આ છે 3600, તો 7200 કુલોમ્બ તમે પસાર કરો છો. કેટલા કુલોમ્બ? 7200 કુલોમ્બ જથ્થો તમે પસાર કરો છો. તો ક્યારેક તમને કુલોમ્બ પૂછી લે તો કુલોમ્બ ઉપરથી તમને ખબર હોવી જોઈએ આટલા કુલોમ્બ તમે જથ્થો પસાર કરો છો. બીજી વસ્તુ, હવે ફેરાડે કેવી રીતે શોધવાના? તો તમને ખ્યાલ છે 96500 કુલોમ્બ = 1 ફેરાડે જથ્થો. તો 7200 કુલોમ્બ બરાબર કેટલા ફેરાડે થાય? ટૂંકમાં શું કરવાનું ખબર છે? જે આ આંકડો આવે ને, આ આંકડો ત્રિરાશિ જ મૂકવાની સીધી, 7200 × 1 / 96500. ટૂંકમાં તમારે ફેરાડે શોધવાય ને તો આ જે આવ્યું હોય ને 7200 એને ભાગ્યા તમે 96500 કરી નાખો ને, જેટલો કુલમ જથ્થો આવ્યો હોય એને ભાગ્યા 96500 કરો એટલે તમને શું મળી જવાનું છે? આ સીધો ફેરાડે મળી જવાનો. 0.075 આટલા ફેરાડે જથ્થો તમે પસાર કરો છો. હકીકતમાં 2 એમ્પિયર અને 1 કલાક માટે પસાર કરો એટલે તમે એવું કહેવાય કે 0.075 ફેરાડે જથ્થો તમે પસાર કરો છો. આ બરોબર.
ચાલો હજી આ પૂરું નથી, આ તો ખાલી ફેરાડે જથ્થો જ મળેલો છે. હવે આના ઉપરથી આપણે મોલ શોધશું. આના ઉપરથી આપણે મોલ શોધીએ, બરોબર? ચલો જોજો, સમજો ખાસ. એક કામ કરીએ, આ ભાઈની તો આપણે જરૂર છે નહીં કાંઈ, એને થોડુંક જવા દઈએ. ચલો સમજો આને. ચલો ધ્યાન આપજો અહીંયા. આ તો ખ્યાલ આવી ગયો ભાઈ, 0.075 ફેરાડે આટલો જથ્થો પસાર કરીએ છીએ. હવે મારે કોપરની વાત કરવી હોય, જોજો કોપરની વાત, સીયુ માટે, ફોર સીયુ. આ મેથડ યાદ રાખજો ભાઈ પૂરેપૂરી. હજી તો આપણે કેટલો ફેરાડે જથ્થો પસાર કર્યો છે એ ખબર પડી. ફરી પાછો સ્ટાર્ટ અહીંથી કરો તો એક્ઝામ્પલનું સોલ્યુશન. ડેટા લખ્યા પછી આપણે શું કર્યું? Q ઇઝ ઇક્વલ ટુ IT અને I મૂકેલો, T મૂકેલો અને એના ઉપરથી આપણે કેટલા કુલમ જથ્થો પસાર કર્યો એ મળેલો. હવે 96500 કુલમ જથ્થો પસાર કરો એટલે 1 ફેરાડે પસાર કર્યો કહેવાય. તો 7200 કુલમ એટલે કેટલા ફેરાડે? તો 7200 ગુણ્યા 1 ભાગ્યા 96500 એટલે આ જે આવે ને કુલમ એને 96500 વડે ભાગી નાખો એટલે તમને ફેરાડે મળે. હવે ફેરાડે ઉપરથી શું મળે? તો હું CU માટેની વાત કરું, જોજો સમજો ખાસ. જો તમે 2 ફેરાડે જથ્થો પસાર કરો ને, 2 ફેરાડે જથ્થો, તો 1 મોલ CU કેથોડ પર જમા થાય. આ કાલે શીખી ગયા આપણે. 2 ફેરાડે જથ્થો પસાર કરો એટલે 1 મોલ CU. હવે આપણી પાસે છે 0.075 ફેરાડે જથ્થો, તો એટલો પસાર કરીએ તો કેટલા મોલ CU જમા થાય? તો મોલ બરાબર આવશે 0.075 ગુણ્યા 1 ભાગ્યા 2. તો આ આન્સર આવશે 0.0375 મોલ CU. આટલા મોલ CU આપને મળે. આટલા મોલ CU જથ્થો કેથોડ પર જમા થાય, આટલા મોલ, બરોબર? હવે મોલ ઉપરથી વજન કેવી રીતે શોધવું? તો મોલનું સૂત્ર તમને ખ્યાલ જ હોય, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. એટલે કે મોલ એટલે n, વજન એટલે વેઇટ અને અણુભાર એટલે મોલિક્યુલર વેઇટ. તો આને આ સાઈડ લઈ લો ગુણાકારમાં, તો n ગુણ્યા, ફરી પાછું સમજો, તો n ગુણ્યા મોલિક્યુલર વેઇટ અથવા તો એટોમિક વેઇટ આવી જાય કોના બરાબર? તો કે W બરાબર. અને ભાગાકારમાંથી આ સાઈડ લઈ લો તો ગુણાકારમાં આવી જાય. હવે મોલ આપણી પાસે આવી ગયા છે 0.0375. એટોમિક વેટ, કોપરને તો મોલિક્યુલર વેટ ન હોય, એટોમિક વેટ હોય. તો શું એટોમિક વેટ હોય એનો? 63.5. તો ફાઇનલ આન્સર કાઢો તો 2.38 ગ્રામ CU કેથોડ પર જમા થાય. આ ઇન શોર્ટ આપણી લોંગ મેથડ, પણ આમાં તમને મોલનું સૂત્ર ખબર પડી જાય. કેટલી વસ્તુ શીખવા મળી પહેલા. પહેલામાં તો સીધું MIT/XF ડાયરેક્ટ સીધો આન્સર આવી જાય. પણ આ મેથડ પણ ખબર હોવી જોઈએ. પહેલા ડેટા લખવાના, સોલ્યુશન કરતી વખતે પહેલું શું કામ કરવાનું? ડેટા લખવાના ખાસ. પછી Q ઇઝ ઇક્વલ ટુ IT. એક વસ્તુ એટલે સમજીએ. માની લો કે તમને એમ પૂછ્યું, આખો એક્ઝામ્પલ આપ્યો એમ કે કેટલા કુલમ જથ્થો પસાર કર્યો છે, અથવા તેમ પૂછી લે કેટલા ફેરાડે જથ્થો પસાર કર્યો છે, તો એ ખબર તો હોવી જોઈએ ને કે કેવી રીતે શોધાય એમ. તો Q ઇઝ ઇક્વલ ટુ IT, I મૂકવાનો, T મૂકવાનો, કુલમ કેટલા જથ્થો મળશે. જેટલા કુલમ આવે ને સીધો 96500 વડે ભાગો એટલે એટલા ફેરાડે મળશે. હવે કોપર માટે 2 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ કોપર, તો આટલા ફેરાડે જથ્થો પસાર કરો તો કેટલા મોલ? તો હકીકતમાં આટલા મોલ કોપર કેથોડ પર જમા થાય. હવે મોલનું સૂત્ર વજનના છેદમાં અણુભાર, એટલે કે દળ અપોન આણ્વીય દળ, દળના છેદમાં આણ્વીય દળ. તો મોલ વજન એટલે વેઇટ, મોલિક્યુલર વેઇટ. અને આ સાઈડ લઈ લો ગુણાકારમાં આવે તો વજન એટલે સીધું મોલ મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ કરો એટલે સીધો એનો આન્સર ગ્રામમાં આવશે, બરોબર? આ વાત હતી કોપર માટેની વાત. હજી પૂરું નથી થયું. હજી આપણે શોધવાનું છે ક્લોરીન માટે. ચલો સમજો. આ Cl2 માટે, ક્લોરીન માટે શું કરવું? Cl2 માટે આન્સર કેવી રીતે કાઢવાનો? તો ક્લોરીનમાં તમને ખબર છે કે 2 ફેરાડે જથ્થો પસાર કરો ત્યારે 1 મોલ ક્લોરીન ગેસ લિબરેટ થાય, એટલે કે ઉત્પન્ન થાય. 2 ફેરાડે. એ કેમ ખબર પડે 2 ફેરાડે? તો આગળનો પહેલા લેક્ચર જોવો પડશે તમારે. 2 ફેરાડે એના ક્લોરીન માટે જોઈએ. આપણે કેટલો પસાર કરીશું? તો આપણે 0.075 ફેરાડે જથ્થો પસાર કરીશું. તો કેટલા મોલ ક્લોરીન ઉત્પન્ન થાય? તો આ આવશે 1 ગુણ્યા 0.075 છેદમાં 2. તો આનો આન્સર આવશે 0.0375 મોલ Cl2 ગેસ ઉત્પન્ન થાય. આટલા મોલ Cl2 ગેસ ઉત્પન્ન થાય. હવે આના માટે કંઈ તમે વજનના છેદમાં અણુભાર એવું સૂત્ર ના વાપરી શકો. ક્લોરીન ગેસ છે, વાયુ છે.
તો આદર્શ વાયુ સમીકરણ, વાયુ માટે શું વાપરવું પડે? આદર્શ વાયુ સમીકરણ. જોજો એસટીપી નથી કીધું, એસટીપી હોય તો આખી વસ્તુ, એસટીપી હોત ને તો સીધું એમ જ મૂકત આપણે કે 1 મોલ બરાબર 22.4 લીટર, તો આટલા મોલ બરાબર કેટલા લીટર? જો એસટીપી કીધું હોત તો એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય. યાદ રાખજો, એસટીપી એ જો તમને એમ કીધું તો કે આ એસટીપી પરિસ્થિતિમાં છે તો સીધું જ મૂકત કે 1 મોલ બરાબર 22.4 લીટર, તો આટલા મોલ બરાબર કેટલા? પણ આ એસટીપી થોડું કીધું છે 300 કેલ્વિન તાપમાન. એસટીપી એ તાપમાન 0 ડિગ્રી હોય, એટલે કે 273 કેલ્વિન હોય. અહીંયા તો આપણે 300 કેલ્વિન આપેલું છે. આ ચલો, આદર્શ વાયુ શું છે? આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. દબાણ આપણે રકમમાં જ આપી દીધું છે એક બાર. કદ વી એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ આપણે કેટલું ઉત્પન્ન થાય એ શોધવાનું છે. એન એટલે તમને ખબર છે 0.0375 ગુણ્યા આર કેટલો છે? 8.314 ગુણ્યા 10 - 2 લખો, અથવા તો તમે એવું લખો 0.08314 ગુણ્યા ટી આપેલું છે 300 કેલ્વિન, બરોબર? સો વી બરાબર આ બધાનું કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર આવશે 0.9353 લીટર. આટલા લીટર આવશે. શા માટે લીટરમાં લખી? કારણ કે આ 12 ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ એનો એકમ એવો હોય, બરોબર? બીજી વસ્તુ સાંભળજો, અહીંયા જે છે, અહીંયા આ જોજો, આ આન્સર આવી ગયો ઇન શોર્ટ. અને જો હજી તમને એવું કીધું ને કે કોષની કાર્યક્ષમતા 90% છે, તો છેલ્લે જે ફાઇનલ આન્સર આવે ને શું કરવાનું હોય? ગુણ્યા 90 ભાગ્યા 100 કરવાનું હોય. જો તમને એવું કહે કે આ કોષની કાર્યક્ષમતા 90% છે, તો શું કરવાનું હોય? ગુણ્યા 90 ભાગ્યા 100. આ મેથડ 2 વખત જોજો મેં કેવી રીતે કરેલી છે, ખાસ સમજો. ઓલું શોર્ટમાં કરતા હતા ને, શોર્ટમાં આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. જોજો હું જ્યાં કરાવું છું, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. ચલો, વી એટલે વોલ્યુમ, એનઆરટી અપોન પી થાય. આપણે આવું લખતા હતા થોડીક વાર પહેલા, મેં આવી ટેકનિક આપી હતી તમને. વી મોલ એટલે યાદ કરો આઈટી અપોન એક્સએફ, મોલ એટલે આઈટી અપોન એક્સએફ. અને જો તમે આર ની કિંમત 8.314 ગુણ્યા 10 - 2, આ ટી એટલે 300 કેલ્વિન, અને દબાણ જો એક બાર લીધેલું હોય ને તો આટલાની કિંમત આવે, યાદ રાખજો, એટલાની કિંમત આવે 24.9 આવે. કેટલી આવે? 24.9. જો અહીંયા 298 કેલ્વિન આપેલો તો અહીંયા આવે 24.8. શરત એટલી કે દબાણ એક બાર હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? દબાણ એક બાર હોવું જોઈએ. આટલાનું તમે કેલ્ક્યુલેશન કરશો તો યાદ રાખજો, 1 બાર દબાણે આદર્શ વાયુનું કદ, 1 બાર દબાણે આદર્શ વાયુનું કદ, 1 મોલ આદર્શ વાયુનું કદ 24.8 લીટર હોય. 24.8. તો અહીંયા તો 9 લખ્યું છે, એ તો 9 300 આપ્યું છે એટલે જ. બાકી 298 લખેલું હોત ને તો અહીંયા 24.8 હોત. આદર્શ વાયુનું 1 મોલનું કદ કેટલું હોય? તો કે 24.8 હોય. એસટીપી પરિસ્થિતિ હોત તો 22.4 હોત. એસટીપી એ 1 મોલનું કદ, સમજો ખાસ, આ એક નોટ લખી લેજો, છેલ્લે નોટ લખી લેજો. આ એસટીપી એ 1 મોલ વાયુનું કદ, 1 મોલ વાયુનું કદ કેટલું હોય? તો કે 22.4 લીટર હોય. આ પહેલી નોટ. બીજી નોટ, આદર્શ વાયુ એસટીપી એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. એસટીપી એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. આદર્શ વાયુ એટલે 298 કેલ્વિન, એટલે કે 25 સેલ્સિયસ. આદર્શ વાયુ એ 1 મોલ વાયુનું કદ, આદર્શ વાયુ એટલે આદર્શ પરિસ્થિતિ એ આ કેટલું હોય? તો કે 24.8 લીટર હોય. કેટલું હોય? 24.8 લીટર હોય. 298 કેલ્વિન હોય તો, 300 કેલ્વિન હોય તો પછી 24.9 લખીએ છીએ આપણે જનરલી. સો આ એક કન્સેપ્ટ યાદ રાખજો. આ થોડીક લોંગ મેથડ થઈ. લોંગ મેથડ એટલે કરાવું છું કે તમને બંને મેથડ વિશે ખબર હોવી જોઈએ, બંને મેથડ વિશે અંદાજ હોવો જોઈએ. ફરી પાછું, પહેલી મેથડમાં તો વજન શોધવા માટે સીધું જ આપણે શું મૂકીએ છીએ? MIT અપોન XF. આ મૂકો એટલે સીધું જ વજન આવી જાય. બીજું, કદ મેળવવા માટે, વાયુ હોય તો એનું કદ મેળવવા માટે તો કે IT અપોન XF ગુણ્યા સીધું જ આપણે 24.9 સીધું કરી દઈએ. 300 કેલ્વિન હોય તો 24.9, 298 હોય તો 24.8, તો સીધું વાયુનું કદ આવે. બરોબર છે? આ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપરથી જ આવેલું છે. આ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપરથી જ આવેલું છે. આ શોર્ટ ટેકનિક.
લોંગ ટેકનિકમાં પહેલા તો તમારે શું કરવાનું હોય, Q ઇઝ ઇક્વલ ટુ IT સૂત્ર વાપરવાનું, પછી IT જે આવે ને 9500 વડે ભાગો એટલે સીધો ફેરાડે આવે, પછી સીધી ત્રિરાશી કે આટલા ફેરાડે બરાબર આટલા મોલ, તો આટલા ફેરાડે બરાબર કેટલા મોલ, તો એના ઉપરથી મોલ આવે, મોલ ઉપરથી વજનના છેદમાં અણુભાર, તો એના ઉપરથી વજન મળી જાય. વાય હોય તો PV ઇઝ ઇક્વલ ટુ NRT સૂત્ર વાપરવાનું. સો બહુ ઇઝી છે આ ક્વેશ્ચન. ખાલી તમને મેથડ ખબર હોવી જોઈએ, બંને મેથડ, શોર્ટ મેથડ, લોંગ મેથડ બંને ખબર હોવી જોઈએ. શોર્ટ મેથડથી જો તમને વજન પૂછ્યું હોય તો ઇન્સ્ટન્ટ આન્સર નીકળી જાય, પણ વચ્ચેના સ્ટેપ પૂછ્યા હોય કે ફેરાડે કેટલા જથ્થો છે, આમાં કેટલા કુલોમ તમે જથ્થો પસાર કરેલો, તો એના માટે કન્સેપ્ટ તો તમને ખ્યાલ હોવા જ જોઈએ, બરોબર. પછી કોષની કાર્યક્ષમતા આપેલી હોય તો કોષની કાર્યક્ષમતા ઉપરથી તમને એ બી ખબર હોવી જોઈએ કે આ કોષની કાર્યક્ષમતા આટલી છે, તો એને ગુણ્યા જે 80% આપેલી હોય તો 80%, જે આપેલી હોય એ પ્રમાણે તમારે એને સોલ્વ કરવાનું હોય, બરોબર. હવે માની લો કે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચલો અહીંયા માની લો કે આપણે આવો ક્વેશ્ચન આપેલો છે. પહેલા એક કામ કરો, તમે ખુદ ટ્રાય કરો આને, પહેલા તમે ખુદ ટ્રાય કરો. હવે તો તમને કન્સેપ્ટ તો ખબર પડી ગઈ. બંને મેથડથી કરવાનું છે, શોર્ટ મેથડ અને લોંગ મેથડ બંને મેથડથી કરવાનું છે. આનો તમારે મને આન્સર આપવાનો છે. જોઈ લેજો ખાસ, 300 કેલ્વિન ડેટા સાથે લખવાનું છે. 300 કેલ્વિન તાપમાને એક બાર તમારે CuSO4ના જલી દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 મિનિટ પાસે પસાર કરતા કેટલા ગ્રામ કોપર અને કેટલા કદનો O2 વાયુ જમા થશે. ચલો પોઝ કરો. વિદ્યુત વિભાજન આ ખાસ જોજો. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% છે, 80% ખાસ આપેલી છે, એ ખાસ જોજો. ચલો પોઝ કરો અને પોઝ કરીને આખો ક્વેશ્ચન સમજો અને પછી તમે એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપો અને જોઈ લેજો. પછી હું આખું કરાવીશ જ, તમે જોજો સાચું કરેલું છે ખોટું કરેલું છે. ચલો આઈ હોપ કે આ ક્વેશ્ચનનું તમે પરફેક્ટ સોલ્યુશન કરી લીધું હશે. હવે ચલો હું ક્વેશ્ચન સોલ્વ કરું છું, સમજો ખાસ. પહેલી વસ્તુ સોલ્યુશન કરતી વખતે ખાસ જોજો, ડેટા લખવાના. પહેલા શું કરવાનું, ડેટા લખવાના. શું છે ડેટામાં? તાપમાન આપેલું છે 300 કેલ્વિન. કેટલું આપેલું છે? 300 કેલ્વિન. I આપેલો છે 10 એમ્પિયર. I જે આપેલો છે આપણે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. T આપેલો છે 193 મિનિટ આપેલો છે. તો 193 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવશું. ગુણાકાર કરવાની જરૂર નથી, છેલ્લે પછી ફેરવશું. આ તો કેટલો કોપર જમા થશે ને કેટલો O2 વાયુ જમા થશે. ચલો પહેલી વસ્તુ, પહેલા તો Cu માટે આપણે જોઈએ. 4Cu એટલે કે કોપર માટે કેટલું કોપર જમા થશે, તો એનું તો સીધું સૂત્ર જ મુકાય. W ઇઝ ઇક્વલ ટુ MIT/XF. M એટલે એનું પરમાણુ દળ 63.5 છે. I એટલે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. T એટલે 193 ગુણ્યા 60 છેદમાં X એટલે એની સંયોજકતા. કોપરની સંયોજકતા કેટલી હોય? 2 સંયોજકતા હોય. F એટલે 96500. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે સીધું જ તમને જે આન્સર મળશે 38.1 ગ્રામ Cu કેથોડ પર જમા થશે. પણ બીજી વસ્તુ કે આ કોષની કાર્યક્ષમતા તમને કેટલી આપેલી છે? 80% આપેલી છે. સમજો, હવે કોષની કાર્યક્ષમતા 80% છે. હવે કોષની કાર્યક્ષમતા 80% છે. તો આ જે આન્સર આવ્યો હોય ને, પહેલા જે 38 આ જે આન્સર આવ્યો હોય એ તો 100% કાર્યક્ષમતા હોય તો આવ્યો હોય. તો 80%માં શું કરવાનું? 38.1 ગ્રામ ગુણ્યા 80 ભાગ્યા 100 કરી નાખવાના. તો આનો આન્સર જે આવશે 30.48 ગ્રામ. 30.48 ગ્રામ Cu કેથોડ પર જમા થશે. આટલા ગ્રામ Cu કેથોડ પર જમા થશે. બરોબર, આ વાત થઈ ગઈ Cu માટેની. ચલો હવે બીજી વાત કરીએ ઓક્સિજન માટે. 4O2 ઓક્સિજનની વાત કરીએ. તમને શોર્ટ ટ્રીક તો મેં સમજાવેલી છે હમણાં. કદ શોધવું હોય, O2 નું કદ શોધવું હોય તો IT/XF એટલે કે આ મોલ થયા અને 24.9. કેમ 9 લીધા? કારણ કે 300 કેલ્વિન છે. જો 298 કેલ્વિન હોત તો 24.8 જ લેતા આપણે સીધા. તો IT, I એટલે 10 એમ્પિયર, T એટલે કેટલો છે? 193 મિનિટ ગુણ્યા 60 કરો એટલે સેકન્ડમાં રૂપાંતર થાય, ગુણ્યા 24.9 ભાગ્યા, જોજો સમજો ખાસ, ભાગ્યા X એટલે એની સંયોજકતા. અરે હા, અહીંયા X કેટલો મૂકશો? તો ઓક્સિજન માટે યાદ કરો, ઓક્સિજન માટે આના પહેલાના લેક્ચરમાં કરાવેલું છે મેં. ઓક્સિજન માટે X બરાબર 4 આવે. ઓક્સિજન માટે X કેટલો આવશે? 4 આવશે. એવું ન સમજતા કે અહીંયા જે રાખેલો છે એ જ X પછી ત્યાં રાખવાનો.
ઓક્સિજન માટે તો x4 રહેવાનો ને, અને F છે 96,500. ઓક્સિજન માટે x4 કેમ આવ્યો એ સમજવા માટે આગળ જોઈ લેજો, આગળ મેં કરાવેલું છે. તો આનું જે કદ છે વોલ્યુમ કેટલો આવશે તો કે યાદ રાખજો 60.4826. આટલા લીટરનો O2 ગેસ ઉત્પન્ન થશે, આટલા લીટરનો O2 ગેસ ઉત્પન્ન થશે. હવે કોષની કાર્યક્ષમતા કેટલી છે 80%. તો આ જે કદ છે ને 7.4826 ગુણ્યા 80 કરો ભાગ્યા 100 કરો તો આ આવશે 5.986 લીટર O2. આટલા લીટર O2 લિબરેટ થશે કારણ કે કોષની કાર્યક્ષમતા 80% છે, એટલે કોષની કાર્યક્ષમતા 80% છે. સો ફ્રેન્ડ્સ, આ થઈ શોર્ટ ટેકનિક. તમને ડાયરેક્ટ આન્સર મળી જાય, સીધો જ આન્સર જે જોતો હોય એ આન્સર મળી જશે આમાંથી. બરોબર, ચલો હવે આપણે થોડીક લોંગ મેથડ કરીએ, સમજીએ લોંગ મેથડને. જોજો ખાસ, હવે હું લોંગ મેથડમાં તમને લઈ જાઉં છું. આપણે લોંગ મેથડને સમજીએ. ચલો, સૌથી પહેલા આપની પાસે આ ક્વેશ્ચન હતો. સૌથી પહેલા તો ડેટા લખવાના, સોલ્યુશન સમજો આનું. ટી તમને તાપમાન આપેલું છે, ટી મતલબ તાપમાન આપેલું છે, જોજો 300 કેલ્વિન. આઈ આપેલો છે 10 એમ્પિયર. ટી આપેલો છે 193 મિનિટ, અને 193 મિનિટ છે તો 193 ને શેમાં ફેરવવાના આપણે? મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણવા પડશે. બાકી બધું કોપરનું તમને વેઇટ આપેલો છે, બધું આપેલું છે. પહેલું શું કામ કરવાનું હોય? પહેલું કામ Q = I, એટલે વિદ્યુત જથ્થો કેટલો પસાર કર્યો એ જોવાનું હોય. I કેટલો છે તો કે 10 છે, આ ટી કેટલો છે 193 છે, ગુણ્યા 60 આટલી સેકન્ડ છે. જો આને તમે 96,500 વડે ભાગો ને તો સીધો જ તમને ફેરાડે જથ્થો મળે. અને કેટલો ફેરાડે જથ્થો થાય જો સીધો જ 96,500 વડે ભાગશો? નહીતર ખાલી એટલો મેળવો તો કુલમ મળે, પછી તમારે ત્રિરાશિ મૂકવી પડે કે 96,500 કુલમ બરાબર 1 ફેરાડે, તો આટલા કુલમ બરાબર કેટલા? તો I ગુણ્યા ટી કરીને સીધો 96,500 વડે ભાગી નાખો તો 1.2 ફેરાડે જથ્થો તમને મળશે. 1.2 ફેરાડે જથ્થો તમે એમાંથી પસાર કરો છો હકીકતમાં. ચલો, ફેરાડે જથ્થો મળી ગયો. હવે વાત કરીએ, સમજો કોપર માટે. ફોર Cu જે વાત કરીએ છીએ કોપર માટેની વાત, ત્રિરાશિ મૂકવાની. ખાસ શું કરવાનું? ત્રિરાશિ મૂકવાની. કઈ રીતે? તો કે તમે 2 ફેરાડે જથ્થો પસાર કરો ને ત્યારે 1 મોલ કોપર જમા થાય. 2 ફેરાડે જથ્થો પસાર કરો ત્યારે 1 મોલ કોપર જમા થાય. તો તમારી પાસે છે 1.2 ફેરાડે, તો એના બરાબર કેટલા મોલ કોપર જમા થાય? તો 1.2 ગુણ્યા 1/2 આવશે. 1.2 ગુણ્યા 1/2, તો આ જે આવશે 0.6 મોલ Cu જમા થશે. કેટલા મોલ? 0.6 મોલ Cu જમા થશે. હવે મોલનું સૂત્ર તો તમને ખબર જ છે. ફરી પાછું મોલનું સૂત્ર તો ખબર છે. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. વજન એટલે કે દળ અને આ આણ્વીય દળ, N એટલે મોલ. તો વજન બરાબર આને આ સાઈડ ગુણાકારમાં લઈ લો તો N ગુણ્યા મોલિક્યુલર વેઇટ થાય. તો N આપેલો છે આપણે મોલ 0.6 અને મોલિક્યુલર વેઇટ છે આનો 63.5, મતલબ એટોમિક વેઇટ. કોપરનો એટોમિક વેઇટ કેટલો હોય? 63.5. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આ તમને આન્સર આવશે 38.1 ગ્રામ Cu. કેટલું વેઇટ આવ્યું ભઈલાવ? 38.1 ગ્રામ કોપર આવ્યું. પણ હવે તમને ખબર છે કે આ કોષની કાર્યક્ષમતા કેટલી છે? પહેલા એક વસ્તુ જોજો, આ લખતી વખતે આને પોઝ કરીને પછી લખજો. પહેલા તો આખા એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ આપણે. ચલો, કોષની કાર્યક્ષમતા હવે કેટલી છે? 80% છે. સમજો હવે કોષની કાર્યક્ષમતા 80% છે. તો શું કરવાનું? તો જે પણ વેઇટ આવે 38.1 ગ્રામ એને ગુણ્યા 80 કરવાના, ભાગ્યા 100 કરશો તો 30.48 ગ્રામ 30.48 ગ્રામ Cu કેથોડ પર જમા થશે. આટલા ગ્રામ Cu કેથોડ પર જમા થાય. બરોબર, આટલા ગ્રામ Cu કેથોડ પર જમા થશે. ખ્યાલ આવ્યો? ચલો, આ શેની માટેની વાત હતી? આ જે બધી વાત હતી આ બધી જ વાત કોપર માટેની કરતા હતા. કોપર અહીંયા પૂરો થયો આપણે.
હવે વાત કરીએ આપણે ઓક્સિજનની. હવે જે વાત સ્ટાર્ટ થશે એ ઓક્સિજનની સ્ટાર્ટ થશે. ચલો ઓક્સિજન માટે 4O2 ઓક્સિજન માટે આના પહેલાના લેક્ચરમાં મેં કીધું હતું, યાદ કરો કે 4 ફેરાડે જથ્થો પસાર કરો ને ત્યારે 1 મોલ O2 ગેસ જમા થાય, 1 મોલ O2 ગેસ ઉત્પન્ન થાય. 4 ફેરાડે પસાર કરો ત્યારે. તો આપણી પાસે કેટલા ફેરાડે છે? તો કે 1.2 ફેરાડે છે. તો 1.2 ફેરાડે પસાર કરો તો કેટલા મોલ ઓક્સિજન જમા થાય? તો એ મોલ શોધવા માટે 1.2 ગુણ્યા 1 ભાગ્યા 4 કરો તો 0.3 મોલ O2 જમા થશે, એટલે કે ઉત્પન્ન થશે ત્યાં. હવે આ તો મોલની વાત થઈ. તમે યાદ કરો આદર્શ વાયુ સમીકરણ. આના માટે તો વજનના છેદમાં દળ, મોલ બરાબર વજનના છેદમાં મોલિક્યુલર વેઇટ, એવું તો તમે કરી ના શકો, કારણ કે આ સોલિડ થોડો છે, આ તો ગેસ છે. ગેસ એટલે કે વાયુ માટે તો હવે આદર્શ વાયુ જ વાપરવું પડે. ચલો હવે આદર્શ વાયુ સમીકરણ સમજો. આદર્શ વાયુ સમીકરણ શું હોય? આદર્શ વાયુ સમીકરણ PV = nRT. P તમને દબાણ 1 બાર આપેલું છે, કદ શોધવાનું છે. મોલ આપણી પાસે આવી ગયા છે 0.3 મોલ. R એટલે 8.314 ગુણ્યા 10⁻2 ઘાત અને T એટલે 300 કેલ્વિન. તો તમે આનો ફાઇનલ મલ્ટિપ્લિકેશન કરશો, સાદુરૂપ આપશો એટલે આ આવશે 7.4826 લીટર આવશે. હવે કોષની કાર્યક્ષમતા કેટલી છે ભૂલકાઓ? 80% છે. હવે કોષની કાર્યક્ષમતા 80% છે, માટે કદ જે છે આપણી પાસે 7.4826 એને ગુણ્યા 80 ભાગ્યા 100 કરશો અને આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે આનો ફાઇનલ આન્સર યાદ રાખજો 5.986 આટલા લીટર O2 ગેસ ઉત્પન્ન થશે. આટલા લીટર O2 ગેસ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. બરાબર. આ સેકન્ડ એક્ઝામ્પલ. સો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કર્યો એ તમને ખબર આવી ગઈ હશે. તો મહત્વની વસ્તુ છે, તમને ફેરાડે શોધતા પણ આવડવો જોઈએ, કુલોમ્બ શોધતા પણ આવડવું જોઈએ, મતલબ બંને મેથડ આવવી જોઈએ. ડાયરેક્ટ મેથડ એઝ વેલ એઝ આ શોર્ટ મેથડ, બંને મેથડમાં પરફેક્શન તમારો હોવું જોઈએ. સીધો જ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો હોય. બરોબર. ત્રીજી વસ્તુ, ચલો પહેલા આને લખી લેજો કમ્પ્લીટ. હવે માની લો કે એક તમને ક્વેશ્ચન આપું છું, આ તમારે ખુદને સોલ્વ કરવાનો છે. જોજો જરાક, સમજો અહીંયા. સપોઝ તમને મેં આપેલો હતો, ચાલો 13, 15, આ ક્વેશ્ચન માની લો કે સોલ્વ કરીએ આપણે. બરોબર. આમાં ક્વેશ્ચન પૂછ્યો છે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનો ક્વેશ્ચન પૂછ્યો છે. ગણવાનો છે તમારે, પણ હું એક હિન્ટ આપી દઉં. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનું કીધું છે તો મને કહો કોષની ક્ષમતાનું સૂત્ર શું હોય? કોષની ક્ષમતાનું પહેલા તો તમને સૂત્ર ખબર હોવું જોઈએ. પ્રાયોગિક વેલ્યુ એટલે કે પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય. આ મેં તમને કરાવેલું હતું. પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. હવે આમાં જો તમને એવું કીધેલું છે, ડેટા સમજો ખાસ. સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે I બરાબર 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ. કેટલા એમ્પિયરનો? 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ કીધી છે. આમાં T બરાબર સીધું કહી દીધું છે 193 સેકન્ડ માટે પસાર કરતા આટલા ગ્રામ W એટલે 0.292972 ગ્રામ Ag મળે છે. તો કોષની વિદ્યુત કોષની કોષ ક્ષમતા ગણો. ચલો હવે એક વસ્તુ સાંભળો. તમને જે આ વજન આપ્યું છે, આ જે વજનના ડેટામાં આપ્યું છે એ કયું વજન હશે વિચારો? પ્રાયોગિક હશે કે સૈદ્ધાંતિક હશે? વિચારો. હાલો માની લો કે તમને સૈદ્ધાંતિક મૂલ્ય આપી દીધું છે, તો પ્રાયોગિક મૂલ્ય શોધવાનું. તો તમે શું એક્ઝામમાં બેઠા બેઠા પ્રાયોગિક મૂલ્ય શોધવા દેશો? નીકળવા દેશે બારે? બાજુમાં પેન્સિલ માંગવા નથી દેતા? પ્રાયોગિક મૂલ્ય તમને શોધવા જવા દેશે કે હું ચલો જાઉં રાજકોટમાં? તો તમને ખબર છે બહુ મોટું માર્કેટ છે આનું, આખા વિદ્યુત પ્રવાહનું, મતલબ લેકર ઇમિટેશન જલ્દી જેને કહેવાય. તો તમે ત્યાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ લ્યો અને 193 સેકન્ડ માટે તમે ત્યાં જાઓ, તમને એવું કરવા દેશે? મતલબ પ્રાયોગિક રીતે શોધવા જવા દેશે? તો એનો મતલબ કે આ તમને જે આપ્યું છે ને, આ હકીકતમાં શું હોય? તો કે આ પ્રાયોગિક મૂલ્ય હોય. આ શું હોય?
આ પ્રાયોગિક મૂલ્ય, આ જે વજન આપ્યું છે એ પ્રાયોગિક મૂલ્ય વજન આપ્યું છે. તમારે જે શોધવાનું હોય સૈદ્ધાંતિક શોધવાનું હોય. અને સૈદ્ધાંતિક વજન કેવી રીતે શોધવાનું એ તો તમને ખબર છે. સૈદ્ધાંતિક મૂલ્ય જોજો ખાસ. સૈદ્ધાંતિક મૂલ્ય એટલે કે વજન કેવી રીતે શોધવાનું? MIT અપોન XF. એમ એટલે આણ્વીય દળ. સિલ્વર જે છે સિલ્વર 108 યાદ રાખજો. એનું પરમાણુય દળ, સિલ્વરનું પરમાણુ દળ 108 હોય. તમને આપી દીધું હશે એક્ઝામમાં, ન આપેલું હોય તો યાદ રાખી લેજો. પણ એવું ક્યારેય આજ સુધીમાં બન્યું નથી. સિલ્વર છે 108 હોય. આઈ તમને આપી દીધો છે 5 એમ્પિયર, ટી તમને આપી દીધો છે 193 સેકન્ડ. સિલ્વર એટલે કે Ag+ હોય. એના માટે x કેટલો હોય? એની સંયોજકતા જ 1 હોય. તો સિલ્વર માટે x કેટલો હોય? તો 1 હોય 96500. એટલે એ જે દળ આવે, આ દળ આવે, એ દળ આવશે, એ સૈદ્ધાંતિક દળ આવશે. તો પછી તો સીધું આ પ્રાયોગિક દળ તમને આપેલું છે, સૈદ્ધાંતિક દળ તમે શોધો છો, એને ગુણ્યા 100 મૂકો એટલે કોષની કાર્યક્ષમતા આવી જાય. આ સૂત્રમાંથી તમે વિચારો ધારો એ મેળવી શકો. તમને એમ થાય કે મારે વિદ્યુત પ્રવાહ શોધવો છે તો વિદ્યુત પ્રવાહ શોધી શકો. સમય કેટલા સમય માટે પસાર કરેલો છે તો સમય કેટલો પસાર કરેલો છે તો એ તમે શોધી શકો. કેટલા ફેરાડે જથ્થો પસાર કરવામાં આવે તો તમે XF ઉપરથી કેટલા ફેરાડે જથ્થો પસાર થયો છે એ શોધી શકો. ઇન શોર્ટ આમાંથી તમે જે ધારો એ મેળવી શકો આમાં, બરોબર છે. કેટલા ફેરાડે જથ્થો પસાર કરવો, કેટલો તમે આઈ મેળવ્યો છે, કેટલો તમે ટી જોઈએ છે, કેટલું તમારે વેઇટ જોઈએ છે, કેટલા તમારે મોલ્સ જોઈએ છે, બધી વસ્તુ XYZ આમાંથી તમને મળશે. સો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન સમજાણો હશે કેવી રીતે કરવાનું. હંમેશા યાદ રાખજો રકમમાં જે આપેલું હોય એ સૈદ્ધાંતિક ના હોય ક્યારેય, એ પ્રાયોગિક હોય. તમારે જે શોધવાનું છે એ સૈદ્ધાંતિક હોય. તો પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક મૂકીને ગુણ્યા 100 કરી નાખો એટલે કોષની કાર્યક્ષમતા તમને ટકાવારીમાં મળી જશે. કોષની કાર્યક્ષમતા ક્યારેય 100 અથવા તો 100થી ઉપર ના હોય, હંમેશા 100ની નીચે જ આવશે. જો ક્યારેય સૂત્ર મૂકવામાં આડવડું ભૂલ થઈ જાય તો ખાસ યાદ રાખજો તમે ક્યાંક નાની એવી મિસ્ટેક કરેલી હશે. સો થોડીક એવી પણ એમાં મિસ્ટેક ના થવી જોઈએ. બીજી વસ્તુ, આને લગતા ઘણા બધા એક્ઝામ્પલ છે. આજે તમારે મિનિમમ મને 20 ક્વેશ્ચન્સ વિથ સોલ્યુશન, 20 ક્વેશ્ચન તમારે અલગ અલગ, તમારી પાસે જે રેફરન્સ બુક હશે એમાંથી અલગ અલગ પ્રકારના 20 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના. હજી પૂરા નથી, હજી થોડા કન્સેપ્ટ બાકી છે. આ તો ફેરાડેના ફર્સ્ટ લોના કન્સેપ્ટ થયા. હજી ફેરાડે ફર્સ્ટ લોમાં બી હું આગળ આજે આદર્શ વાયુની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે STPની વાત કરશું. STP એ શું કરવું હોય તો એમાં આપણે STPના કન્સેપ્ટ પણ જોશું. સો આ તમને 20 ક્વેશ્ચન તમારે રેફરન્સ ઉપરથી અલગ અલગ શોધવાના છે. ફેરાડે ફર્સ્ટ લોના, ફેરાડે ફર્સ્ટ પછી નેક્સ્ટ આપણે ફેરાડે સેકન્ડ લોના બી એક્ઝામ્પલ જોશું. એ પણ ઇઝી છે. પણ ફેરાડે ફર્સ્ટ લોના આજને આજ મિનિમમ 20 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. આજે થઈ જ જવો જોઈએ એટલે તમારે પર, અને બંને મેથડ આવડવી જોઈએ તમને. ફર્સ્ટ મેથડ, સેકન્ડ, ડાયરેક્ટ સોલ્યુશન બી ખબર હોવી જોઈએ અને સ્ટેપ વાઇઝ. કારણ કે ઘણીવાર એક્ઝામમાં ખાલી ફેરાડે પૂછે કેટલા જથ્થો ફેરાડે પસાર કર્યો, ખાલી મોલ પૂછે. સો એના માટે તમને પરફેક્ટ A to Z મેથડ ખબર હોવી જોઈએ. ફર્સ્ટ સેકન્ડ બંને મેથડ ખબર હોવી જોઈએ. સો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. એક્સરસાઇઝ કરશું એમાં ફેરાડેના સેકન્ડ લોની અને STP વાળા એક્ઝામ્પલની. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સોનારાયણ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.